વૈષ્ણવની વાર્તામાં તો પૂર્વજન્મનો યા પૂર્વ જીવનનો બહુ વિસ્તાર નથી. આપણે ત્યાં 3 જન્મની વાર્તા કહેવામાં આવે છે. 84 વૈષ્ણવ નીચે જુઓ તો 3 જન્મ કી વાર્તા. 3 જન્મ કયા? તો કે પહેલા લીલામાં આ જે સખી સ્વરૂપે હતા એનો પહેલો જન્મ. લીલામાં કોઈને કોઈ અપરાધ યા ભગવદ ઈચ્છાથી એ જીવ ભૂતલ પર આવ્યો અને મા બાપને ત્યાં એમનો જન્મ થયો. એમનો બીજો જન્મ. અને ત્રીજો, આ જીવો જયારે મહાપ્રભુજી અને ગુસાઈજીના શરણે આવ્યા અને આપણે ત્યાં બ્રહ્મ સંબંધ પણ એક નવો જન્મ માનવામાં આવે. બસવાઓની વૈષ્ણવની વાર્તામાં તો આવે છે, પરીક્ષા કરી કે આ નવો જન્મ થાય છે કે નહીં. તો નવો જન્મ થાય છે કે નહીં? અને ત્યારે પરીક્ષા કરી અને ધન ગીરવે મૂક્યું કે મેં આ જન્મમાં તમારી પાસે નથી લીધું, સાબિત કરીને બતાવ્યું અને પ્રમાણિત કર્યું કે બ્રહ્મ સંબંધ એ નવો જન્મ છે. તો આમ 3 જન્મની વાર્તા આપણે ત્યાં માનવામાં આવે. 84 વૈષ્ણવની વાર્તામાં લીલામાં એમનું શું સ્વરૂપ છે એની ચર્ચા પહેલા કરવામાં આવે. કારણ લીલામાં જે સેવામાં એમની રુચિ છે યા જે પ્રકારની પ્રકૃતિ છે એ પ્રકારની ભાવના લઈને ભૂતલ પર આવે છે. અને જેમના દ્વારા એને શ્રાપ લાગ્યો હોય એમના હાથે ફરી એમનો લીલામાં સ્વીકાર થાય છે. દમલાજીની વાર્તામાં જો પ્રવેશ કરીએ, આ દમલાજીનું લીલાત્મક સ્વરૂપ ત્યાં તો જન્મ નથી, ત્યાં તો પ્રાગટ્ય છે. લીલામાં જ્યારે પ્રગટે છે આ સર્વ ગોપીજનો ભગવત ઈચ્છા યા સ્વામીજીની ઈચ્છાથી એ લોકો એ જ પ્રકારે એમનું પ્રાગટ્ય છે. શ્યામા સફદલ નયન સુંદરી, જેમ ગોપાલદાસજી પણ વર્ણન કર્યું છે કે ત્યાં સ્વામીજીના હૃદયમાં જાગતા મનોરથો સખી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. અને જે ભાવના પ્રગટ થઈ હોય એ જ ભાવના, કારણ કે ત્યાં બધું સ્વરૂપાત્મક છે એટલે સખીનું સ્વરૂપ ધારણ કરીને એ સમય તત્કાળ પ્રગટ થઈ જાય ઠાકોરજી અને સ્વામીજીને સુખ આપવા માટે. તો આવા કરોડો ગોપીજનો છે, કોટી કોટી ગોપીજનો છે. અને ત્યાં જન્મ નથી કે બાળપણથી લઈને યુવાન, ત્યાં 3 વસ્તુ લીલામાં. એક કાલકૃત ક્ષય નથી, કર્મકૃત પરિણામ નથી અને સ્વભાવકૃત બંધન નથી. આ 3 વસ્તુ લીલામાં નથી. ત્યાં જે રીતે સ્વામીજી અને ઠાકોરજી એમને પ્રગટાવ્યા છે એ જ રીતે સદાય રહે છે. 16 વર્ષના ગોપીજનો પણ 16 વર્ષને એક દિવસના નથી થતા, એ સદાય 16 વર્ષના છે. કુમારિકા જે શ્યામા સ્વરૂપે પ્રગટ છે એ જ રૂપે રહે છે. વ્રજમાં પણ ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ બિરાજ્યા. તો એમ ન માનતા કે ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસના હતા, એ તો સર્વ સ્વરૂપે બિરાજે છે. કેવલ 11 વર્ષ ને 52 દિવસની અવધિ સુધી પ્રભુ વ્રજમાં બિરાજે, પણ એ 11 વર્ષ ને 52 દિવસના જતા એવું ન કહેવાય. તમે હવેલીમાં જ્યારે પણ ચિત્રકામ વાળી પીછવાઈ જુઓ છો ત્યાં તમને ક્યારે ઠાકોરજી 11 વર્ષના દેખાય છે? બાળક જેવા દેખાય છે? કોઈ પણ પીછવાઈમાં એ તો કિશોર જ દેખાય છે. રાસ કરતા દેખાય, હોલી ખેલતા દેખાય, દાન માંગતા દેખાય, કોઈ બાળક તો દેખાતું નથી. એટલે કે પ્રભુ તો ત્યાં સર્વ સ્વરૂપે બિરાજે છે. ભક્તોનો જેવો ભાવ હોય એવા સ્વરૂપે બિરાજે. જેનો બાલ ભાવ છે એના માટે બાળક હોય, જેના માટે કિશોર ભાવ હોય એના માટે કિશોર પણ હોય. અને એટલા માટે ઠાકોરજીને આયુષ્યનું યા વયનું બંધન ન બનાય. એ તો ભક્તોના ભાવને ધારણ કરી
એવા વયના ઠાકોરજી થઈને ભક્તોને પ્રાપ્ત થાય છે. તો આ ગોપીજનો જે લીલામાં બિરાજે છે, સીધો વિષય પર આવો. શ્રી દમલાજીનું સ્વરૂપ લીલામાં લલિતાજીનું સ્વરૂપ છે, મધ્યાજી સ્વરૂપે છે. એટલે કે મધ્યાજી સ્વરૂપ એટલે ઠાકોરજી અને સ્વામીજી આ બંનેની લીલામાં એ માધ્યમ બને છે, એટલે મધ્યાજી. એ માન લીલા હોય, એ દાન લીલા હોય, એ રાસ લીલા હોય, એ ખેલ લીલા હોય, અનેકવિધ પ્રકારની લીલાઓમાં આમનો રોલ, આમનું કાર્ય મધ્યાજી. એટલે કે યુગલ સ્વરૂપની અંદર અનેક રસાત્મક લીલાઓ પ્રગટ થાય, અનેકવિધ પ્રકારની લીલાઓ એ કરે, એના નિમિત્ત આવે. અને બંનેને કેમ સુખ થાય, બંનેને કેમ આનંદ થાય, બંનેના મનોરથો કેમ પૂર્ણ થાય, એમાં આ નિમિત્ત બને. એવું આ લલિતાજીનું સ્વરૂપ છે. બંનેના સુખનો વિચાર કરી બંનેને આનંદ પ્રગટાવે. જેમ એક ઉદ્દીપન હોય, એક આલંબન હોય. આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. હવે ઘણી બધી આપણે ત્યાં રસાત્મક એ પ્રસંગો કયા છે, ચરિત્રો કયા છે, અનેક પ્રકાર કયા છે, પણ એમાં ઊંડા ન જતા આ લલિતાજીનું સ્વરૂપ દમલાજી. અને એવા પરમ ચતુર છે કે ચતુરાઈ પૂર્વક જો સેવામાં બે પ્રકારના જીવ જોવા મળશે. એક બહુ નિર્દોષ, બહુ ભોળા, એવા પણ ભગવતીઓ છે કે જે ચતુરાઈ જાણતા નથી. અને બીજા એવા છે જે પરમ ચતુર છે. અને ચતુરાઈ તાકી સાચી ચતુરાઈ કયું? સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ જાય. કુશળતા અને ચતુરાઈ એટલે આ સંસારમાં આપણે જેને ચતુરાઈ માનીએ છીએ એ તો પતનની સૌથી મોટી મૂર્ખતાઓ હોય છે. આપણે લૌકિકમાં હોશિયાર કોને કહીએ? જેને બીજાને છેતરતા આવડે એ સ્માર્ટ કહેવાય. આપણી તો વ્યાખ્યા શું? જે દીકરો આપણો બહુ હોશિયાર હોય, છેતરી બીજાનું લઈ આવતો હોય, આ મારો બહુ સ્માર્ટ છે, અને પેલો ઘોડો આ ભગવાનનો માણસ. આપણી તો વ્યાખ્યાઓ એવી હોય છે. એટલે કે ભગવાનનો માણસ એ જેને બધા છેતરી જતા હોય, અને ચતુર એ જેને બીજાને છેતરતા આવડે. તો આ બધી ચતુરાઈ નહીં. ભક્તિ માર્ગમાં ચતુરાઈ એ કે જે ઓછા સાધનોમાં પણ પ્રભુને અધિક સુખ આપી શકે એ ચતુર. પોતાની અનાવડતતામાં પણ, જે અનાવડતતાથી પણ, આપણે ઘણીવાર એવી આવડત ના હોય છતાંય કેમે કરી જે પ્રભુને સુખનો વિચાર કરે, પ્રભુની પ્રસન્નતાનો વિચાર કરે અને પ્રભુને આનંદિત કરી દે, એનાથી અધિક બીજો કોઈ ચતુર નથી. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ થાય. આ દુનિયામાં સૌથી હોશિયાર કોણ? તો પરમાનંદાસજી કહે છે કે કુશલ એ જ છે જે સંસારની આ ગીચ વનોમાંથી પણ કેમે કરી રસ્તો કાઢી અને પ્રભુની સન્મુખ પહોંચી જાય. એનાથી અધિક કોઈ કુશલ નથી. એ જ કુશલતા. બાકી બધી હોશિયારીઓ તો પતનના ભાગરૂપ હોય છે, પતનના કારણરૂપ હોય છે. અને એટલા માટે કુશળતા શીખવી હોય, ચતુરાઈ શીખવી હોય તો ભગવતીઓ પાસેથી શીખ, તો જ પ્રભુ સ્વીકાર કરશે. બાકી આ બુદ્ધિની કુશળતાઓ તો પતન સિવાય બીજી ક્યાંય નથી રહી. અને એટલા માટે આ લલિતાજી પરમ ચતુર છે. એટલે જ શ્રી હરિરાય મહાપ્રભુજી લલિતાજીનો ભાવ પ્રકાશ લખતા એક પ્રસંગને યાદ કરે. અમે ચતુરાઈનું પ્રમાણ આપે છે. કેવા ચતુર છે કે એકવાર સુંદર કુંજ છે લીલા, એવી સુંદર કુંજ, સુંદર પુષ્પો ખીલ્યા છે. ગાઢ કુંજની અંદર સોનાના સિંહાસનમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજમાન છે. આસપાસ અનેક ગોપીજનો છે. શયનનો સમય થવા આવ્યો છે અને શયન ભોગ સરાવી અને હવે દૂધ આરોગવાનો સમય થયો છે. દૂસરા ભોગ
સુંદર દૂધ બરાસ કેસર મેળવીને તૈયાર કર્યું. નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી એવા સુહાઈ રહ્યા છે, હાંસી કરી રહ્યા છે, એકબીજાને તાળી આપી રહ્યા છે, એકબીજાના મુખારવિંદને રેખી મનમાં પ્રસન્ન થઈ રહ્યા છે. અને એટલામાં લલિતાજી કમલાજીનું જે વિનાત્મક સ્વરૂપ સોનાના કટોરામાં બરાસ ભેળવી, ચારોળી ભેળવી, કેસર ભેળવી, દૂધને ઓટાવી અને બંને યુગલ સ્વરૂપને દૂધ આરોગાવવા માટે લઈને પધારે. અને અહીંયા કટોરો લઈને પહેલા ઠાકોરજીની પાસે લઈ જાય. ઠાકોરજી કહ્યું ના, પહેલા સ્વામીજીને આરોગાવ. રાધા આધર સુધા દીના પીયુને બીજું તે કાંઈ નવ ભાવે. માતાનું મન રંજવા આરોગ્યા બહુ સ્વાદે. વલ્લભા પહેલા સ્વામીજીને આરોગાવ, પછી હું પીશ. સ્વામીજી પાસે લલિતાજી લઈને ગયા કે ના ના, અરે પહેલા પ્રભુ આરોગ્ય, પછી મારાથી લેવાય, મારાથી કેમ લેવાય? સ્વામીજી પાસે જાય તો ઠાકોરજી પાસે મોકલે, ઠાકોરજી પાસે જાય તો સ્વામીજી પાસે મોકલે. હસ હસ દૂધ પીવત હે ના. છેલ્લી વાર્તા કૃષ્ણદાસ અધિકારી અને પહેલી વાર્તા શ્રી દામોદરદાસ સરસાણી. બંને લલિતાજીનું સ્વરૂપ. તમે બંનેનું લીલાત્મક સ્વરૂપ જોશો તો દમલાજી પણ લલિતાજીનું સ્વરૂપ અને કૃષ્ણદાસ અધિકારી પણ લલિતાજી. એટલે કે આ સમસ્ત વૈષ્ણવો એ એક લલિતાજીના સ્વરૂપની ભીતર સર્વે વિરાજમાન. આ સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ સ્વરૂપાત્મક સ્વરૂપ એ શ્રી દામોદરદાસ સરસાણી. જેમ મહાપ્રભુજીની ભીતર સમસ્ત વલ્લભ કુલ આવી જાય, એમ દમલાજીની ભીતર સમસ્ત વૈષ્ણવ કુલ આવી. અને એટલે જ આગળ જ્યારે પ્રસંગ આવે છે, આપણે તો એમ જ માનવામાં આવે કે બે જણા ભક્તિ માર્ગમાં, ત્રીજું કોઈ છે જ. આજે પણ મહાપ્રભુજી જ સર્વ વલ્લભ કુલમાં બિરાજી, હૃદયમાં બિરાજી બ્રહ્મ સંબંધ આપે છે. અને આજે પણ પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં બિરાજી દમલાજી જ આ બ્રહ્મ સંબંધ મંત્રનું સ્મરણ કરે. બીજું કોઈ છે? જેમ બિંદુ સૃષ્ટિ એ શ્રી વલ્લભ કુલ અને એના પ્રતીક શ્રી મહાપ્રભુ, એમ જ આ નાદ સૃષ્ટિ અને એનું સ્વરૂપાત્મક સ્વરૂપ એ શ્રી દમલાજી. અને એટલે જ વાર્તામાં દમલાજીના પ્રસંગમાં આવશે કે જ્યારે શ્રાદ્ધ ગુસાઈજી કરાવ્યું દમલાજીના પિતાનું, દામોદરદાસજીના પિતાનું, અને ત્યારે ભાવપ્રકાશમાં પ્રશ્ન કર્યો કે આ તો દામોદરદાસ સરસાણીજીના પિતાનો ઉદ્ધાર ગુસાઈજીએ કર્યો, પણ પછી જે બ્રહ્મ સંબંધ લેશે અને આટલા બધા વૈષ્ણવો છે એમના પૂર્વજોનો ઉદ્ધાર કેમ થશે? અને ત્યારે ભાવપ્રકાશ સમજાવતા કહ્યું કે આ દમલાજી છે ને એ સમસ્ત વૈષ્ણવોના પ્રતિનિધિ. એટલે ગુસાઈજીએ કેવલ દમલાજીના પિતાનો ઉદ્ધાર નથી કર્યો, પણ આજ પછી જે પણ વૈષ્ણવ શરણે આવશે, જેટલા બ્રહ્મ સંબંધી જીવ છે એ બધાનો દમલાજીના પિતાનો ઉદ્ધાર કરી સમસ્ત વૈષ્ણવના પૂર્વજોનો ઉદ્ધાર ગુસાઈજીએ કરી દીધો. કેવળ એમનું શ્રાદ્ધ કરાવ્યું. આમ દમલાજી સમસ્ત વૈષ્ણવના પ્રતિનિધિ એવું સ્વરૂપ દમલાજી. અને એટલા માટે જે પુરુષોત્તમ શાસ્ત્ર નામમાં કહ્યું દામોદર ભક્ત વત્સ્યો. હરિરાયજી ભાવપ્રકાશમાં સમજાવે છે પ્રભુનું એક નામ દામોદર ભક્ત વત્સ્યો છે. એટલે કે ભક્તોના ભાવને વશ થઈ પ્રભુ દામ સાથે બંધ્યા. દામોદર લીલા આવે છે. સાધનો લાવ્યા ત્યારે અનેક દોરડા મંગાવ્યા યશોદાજી, પણ પ્રભુ ન બંધાયા. બે આગળ નાનું જ પડે દોરડું. અને જ્યારે સાધન થઈ ગયા જ્યારે યશોદાજી, ત્યારે ભક્તોના ભાવને વશ થઈ અને ઠાકોરજી ઉદર સાથે દામ જોડે બંધાયા, દોરડામાં બંધાયા. આ નામ છે. અને એટલા માટે અહીંયા પણ દમલાજીનું નામ શું છે? દામોદર દામ. જેના ઉદરમાં દામ છે એ દામોદર. દામ ઉદર. એમ પ્રેમના ડોરથી દમલાજીને વશ શ્રી મહાપ્રભુજી છે, ઠાકોરજી. એમ વલ્લભ જેને વશ છે, કારણ કે પ્રભુ શ્રી વલ્લભને વશ છે અને વલ્લભ જેને વશ છે એ છે દમલા, કારણ કે નામ જ દામોદર. અને એટલા માટે ભાવપ્રકાશમાં સમજાવ્યું દમલા સો અમલા. તો કહ્યું કે અમલ ના કહેતા અમલા કેમ કહ્યું? દામોદરદાસજીનું નામ ભાવપ્રકાશમાં રહ્યા છે કે દમલા સો અમલા. તો કહ્યું કે કેવલ જે વલ્લભનું નામ લે એ પણ અમલ બની જાય. અમલ એટલે જેનામાં કોઈ ફલ ન હોય. પછી દમલાજી તો સદાય મહાપ્રભુજીના સાનિધ્યમાં રહ્યા છે, તો પછી એને દમલા સો અમલા કહેવાની કેમ જરૂર પડી? ત્યારે સમજાવ્યું કેવલ અમલ નહીં પણ અમલા. કારણ પ્રભુ જેને વશ થયા
એ તો અમલ થાય, પણ અમલા કઈ કે કારણ પ્રભુ કરતા પણ જેને શ્રી વલ્લભમાં અધિક પ્રીતિ છે એ જ અમલા છે. જેને પ્રભુમાં પ્રીતિ એ અમલ, પણ પ્રભુ કરતા પણ જો સૂરદાસજી અને દમલાજીનો આ ફરક. સૂર કહા કહે એમ તો સરખામણી કોઈ ભગવદગીરી થઈ જ ન શકે, પણ એક તુલનાત્મક ભાવના કરીએ તો 3 પ્રકારના જીવો તમને જોવા મળશે. એક જે પ્રભુને અધિક કરીને જાણે, મહાપ્રભુજી કરતા પણ પ્રભુને અધિક કરીને જાણે. એ વાર્તા પ્રસંગમાં આવે છે. તમે જોશો વાર્તા પ્રસંગનું અધ્યયન કરો તો ઠાકોરજીના સુખનો વિચાર કર્યો એવા વૈષ્ણવ પણ છે. બીજા એક એવા છે જે પ્રભુ અને મહાપ્રભુને એક કરીને જાણે. સૂર કહા કહે દ્વિવિધ આંધળો બિના મોદ કો છે. મેં તો ન્યારો દેખતો તો ન્યારો ગાતો. સુદાસજીના વાર્તા પ્રસંગમાં આવ્યું કે 1.5 લાખ પદ રચ્યા અને ત્યારે કહ્યું, આપણે જ્યારે પ્રસંગ જોઈશું સુદાસજીનું, કહ્યું કે તમે મહાપ્રભુજીનું પદ ન ગાયું. ત્યારે કહ્યું કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. ઠાકોરજી અને મહાપ્રભુજીમાં ભેદ જોયા હોત તો 2 નામ જુદા કરીને ગાયા હોત. મેં તો મહાપ્રભુજીના જ પદ ગાયા છે, નામ કેવળ ઠાકોરજીનું ધર્યું છે. તે બંનેમાં ક્યારે ભેદ જાણ્યો જ નથી. વિવિધ આંધળો જેને 2 નથી દેખાતા એવો તો પહેલા એવા છે જેને પ્રભુને અધિક કરીને જાણ્યા. બીજા એવા છે જે ઠાકોરજી અને મહાપ્રભુજીને એક કરીને જાણે છે. અને દમલાજી એવા છે જે પ્રભુ કરતા પણ મહાપ્રભુને અધિક કરીને જાણે. અને એટલા માટે જ દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है. એટલે કે કોના માટેનો આ માર્ગ છે? જે પ્રભુ કરતા પણ મહાપ્રભુને વિશેષ ભાવ રાખે એના માટેનો જ આ પુષ્ટિ માર્ગ. અને એટલા માટે જ કહ્યું, જ્યારે પ્રશ્ન કર્યો કે જગન્નાથજી કરતા પણ હું અધિક કરીને જાણું, એમને એક કરીને જાણું છું એમ નથી કહ્યું દમલાજીએ. દમલાજી એમ કહ્યું છે કે દાન મળો કે દાતા, એની પણ ચર્ચા આગળ કરીશું. પ્રભુ કરતા અધિક કરીને વાળો એવા દમલા સો અમલા. અને એટલા માટે એમને અમલા કયા, અમલ ન કહ્યું, કારણ કે એમની પ્રીતિ પ્રભુ કરતા પણ વિશેષ મહાપ્રભુમાં છે, વલ્લભમાં છે. અને એટલે જ પોતાની જુદી સેવા ન પધરાવી, કારણ પ્રભુ કરતા પણ અધિક જ્યારે મહાપ્રભુ મળ્યા હોય અને એમની સેવા ટહેરનો લાભ મળતો હોય, એટલે કે એક સ્વરૂપની સેવા હું ક્યાં કરું? કારણ હું જે સ્વરૂપની સેવા કરું છું તાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય. શ્રી વલ્લભના તો રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથ બિરાજે છે. તો આવા કરોડો ગોવર્ધનનાથને છોડી હું એક ગોવર્ધનનાથ માથે ક્યાં બદલાવું? જ્યારે આવો અમૂલ્ય લાભ મળતો હોય, જ્યારે સ્વયં યમુનાજીના પ્રત્યક્ષ ધારા પ્રવાહમાં બેસીને પાન કરવાનો અવસર મળતો હોય, પછી લોટીજી ઘરે લાવીને પછી પાન કરવાનું ક્યાં આશા? યમુનાજી કલકલ વહેતા હોય અને ત્યાં જે પાન કરવા મળે એના એ જે આનંદ છે, એવો આનંદ લોટીજીમાંથી ચમચી લઈને પીવામાં ક્યાં આવે? ગામ શ્રી વલ્લભના તો રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધન. આવા દમલા સો અમલા, આવા અમારા શ્રી દમલાજી, જેને મહાપ્રભુજી સ્નેહથી દમલા કહીને બોલાવે, દમલા સો. આવા ભગવતીઓનો આ માર્ગ છે, કેવલ અમલજનોનો નહીં. પુષ્ટિ માર્ગમાં કેવલ તમારી સ્વભાવની યા સ્વરૂપની શુદ્ધિ જ પૂરતી નથી, પણ તમારી ભાવનિષ્ઠા મહત્વની. તમારી ગમે તેવી સ્વભાવની વિચિત્રતા હોય, વિશિષ્ટતા હોય, અહીંયા જોવાય છે ભાવનિષ્ઠા. તમારા ભાવની ઉત્તમતા છે કે નહીં એનો વિચાર અહીંયા જોવાય. તમારા વલ્લભ પ્રત્યેની અનન્યતા છે કે નહીં અહીંયા એ જોવાય. એને આ માર્ગ ફલિત થાય છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિનું પરમ ફલ જોઈતું હોય તો એ પરમ ફલને પામવા માટે પ્રભુ કરતા પણ મહાપ્રભુમાં વિશેષ પ્રીતિ જોઈએ. ત્યારે જેમ દમલાજી એ 84 વૈષ્ણવની પહેલી વાર્તા, દમલાજીની વાર્તા, તો તમે જુઓ 252 વૈષ્ણવની વાર્તામાં પહેલી વાર્તા કોની? નાગજી. હવે એમની પણ પ્રીતિ જુઓ, એમની પણ પ્રીતિ શ્રીનાથજીની સેવામાં એમને રાખ્યા છે. છતાંય શૃંગાર ધરતા ધરતા શ્રીનાથજીના મુખારવિંદમાં એ ગુસાઈજીને યાદ કરે કે આ ઠાકોરજીને જે હું લાલ લડાવી રહ્યો છું, એમની જે સેવા કરી રહ્યો છું, આવી જ સેવા મને જો ગુસાઈજીને મળી હોત તો કેવો આનંદ આવે. અને ગુસાઈજીના શરણે આવ્યા એટલે ગુસાઈજી એમને શ્રીનાથજીની સેવામાં રાખી દીધા. અને આમની નિષ્ઠા અને આમનું મન તો ગુસાઈજીની સેવામાં. એટલે શૃંગાર કરતા જાય આંખમાંથી આંસુ વહેતા. ન રહેવાયું તો પત્ર લખ્યો ગુસાઈજીને કે હું તો સરોવરમાં તાજા ખીલેલા કમળનો રસ લેવા માટે ભ્રમર બનીને આવેલો, પણ એ ભ્રમર
કોઈ સોનાના કવળમાં બીડાઈ જાય એમ હું પણ આ રીતે જ બીડાઈ ફસાઈ ગયો છું કે હું આપના સ્વરૂપમાં મને આસક્તિ છે અને સરોવરનું તાજું ખીલેલું કમળ એ ગુસાઈજી આપ છો અને શ્રીનાથજી તો સોનાનું કમળ છે અને સોનાના કમળમાં જેમ ભ્રમર ફસાઈ જાય અને એ તો રાહ જોતો હોય કે ક્યારે બહાર ઉડું અને તાજા સરોવરમાં ખીલેલા તાજા કમળ ઉપર હું જઈને બેસું એમ હે ગુસાઈજી એવી કૃપા કરો કે મને આપની સેવાનો સુખ. તો અહીંયા 84 વૈષ્ણવની વાર્તામાં પણ શ્રીજી કરતા વલ્લભમાં અધિક નિષ્ઠા બતાવી, એમ જ 252 ની વાર્તામાં પણ શ્રીજી કરતા ગુસાઈજીમાં અધિક નિષ્ઠા. તો દમલા સ્વપ્ન, આવા અમારા દામોદર દાસ, આવા અમારા દમલાજી જેને મહાપ્રભુજી સ્નેહથી કહે. જો પૂર્વ ચરિત્રને જોઈએ, ભૂતલ પર પ્રગટ થયા લલિતાજી, ભાવ સિંધુ આદિ ગ્રંથોમાં એમનું પૂર્વ ચરિત્રનું વર્ણન આવે. 84 વૈષ્ણવની વાર્તામાં એમના બાળપણના ચરિત્રનું વર્ણન નથી, પણ ભાવ સિંધુ આદિ ગ્રંથોમાં જોવા જાઓ તો એમનો જન્મ વર્ધામાં મહારાષ્ટ્રમાં થયો. નગર શેઠ છે પિતા, પૂર્વમાં કાકરવાડ ગામથી રહેલા 4 દીકરાઓ. દમલાજી પ્રગટ થયા અને તો જાણે છે કે મારું પ્રાગટ્ય ભૂતલ પર શેના માટે. ક્યાંય કોઈ લૌકિકમાં એમની પ્રવૃત્તિ નથી, એમને રસ કામ એક જ, રોજ ઘરની બીજા માળે એક ઝરૂખો બસ ત્યાં ઉભા અને રાજમાર્ગ ઉપર ધન દ્રષ્ટિ રાખે રાજમાર્ગ ઉપર અને મનમાં મનોરથ એ અરે વલ્લભ ક્યારે પણ. મારો જન્મ તો એમના માટે, એમની સેવા માટે થયો. ક્યાંય કસાય લૌકિક કાર્યમાં રસ નથી. એક જ વાત, શ્રી વલ્લભ ક્યારે, મારા મહાપ્રભુજી ક્યારે. હિન પલકન સો મગ ધરાવે, ટગર 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 ટગર, બસ એક જ ધ્યાન મહાપ્રભુજીનું રટન. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, મનમાં અખંડ જપતા. પિતાનું અવસાન થયું, ભાઈઓ મિલકતના ભાગલા કરવામાં મશગુલ થયા. આ ભાગ મોટા ભાઈનો, આ બીજા ભાઈનો, આ ત્રીજા ભાઈનો. દમલાજીએ કહ્યું મને આમાં રસ નથી, મારું ધન આ માર્ગ પરથી ચાલી રહ્યું. અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોધન. સર્વોત્તમ સ્તોત્રમાં છેલ્લું નામ શ્રી ગુસાઈજીએ આપ્યું કે જેના માટે શ્રી વલ્લભના ચરણારવિંદની રજ જ સર્વસ્વ ધન છે, એવા ભક્તોથી મહાપ્રભુજી સેવાયેલા છે. અને ઝરૂખા ઉપર નજર છે રાજમાર્ગ, અને એટલામાં પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળેલા શ્રી મહાપ્રભુજી રાજમાર્ગ પરથી ચાલતા પધારતા દેખાયા. गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुन. गति चालती चालता એક ધોતી ને ઉપરનો ધારણ કરેલા શ્રી મહાપ્રભુજી રાજમાર્ગ પરથી સામેથી ચાલતા ચાલતા પધારે છે અને જ્યાં દૃષ્ટિ પડી શ્રી મહાપ્રભુજીના મુખારવિંદ પર દમલાજી પરમ પ્રસન્ન થઈ ગયા. અને વર્ષોથી જેમની પ્રતીક્ષા કરી રહ્યો હતો, શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે. સીડી સુદ્ધામાં નથી ગયા, ઝરૂખા ઉપરથી છલાંગ લગાવી અને મહાપ્રભુજીના ચરણારવિંદને પકડી લીધા. ચોરાર આંસુએ રડતા દમલાજી ચરણોને માનો પખારી રહ્યા છે. મહાપ્રભુજી એટલું બોલ્યા, દમલા અબ તો મેં આ ગયો, અબ રોવે કી કા બાત, ચલો મેરે સાથ. હવે તો મળી ગયો છું, હવે તો આપણી મુલાકાત થઈ ગઈ છે. આ 3 મિલન મને બહુ આકર્ષિત કરે. પુષ્ટિ માર્ગમાં 3 મિલન બહુ દુર્લભ. પહેલું શ્રી મહાપ્રભુજી અને ગુસાઈ ઠાકોરજીનું પ્રથમ મિલન. આમથી મહાપ્રભુજી દોડે, આમથી શ્રીનાથજી બાબા ગિરાજની કદરામાંથી બહાર નીકળી છલાંગો ભરતા ભરતા એકબીજાને મળવા માટે જે દોડતા હોય અને બંને એકબીજાને ભેટ્યા હોય, એ પ્રથમ મિલન જેનું ચિત્ર આપણે બધા જોતા હોય. બીજું એક મિલન છે આપણે ત્યાં ઠકરાણી ત્રીજના દિવસે, જ્યારે પ્રશ્ન કર્યો મહાપ્રભુજી સહજમાં કે દમલા યામે ગોવિંદ ઘાટ કોણ છો, ઠકરાણી ઘાટ કોણ છો. અને કલ 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 વહેતા યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા અને 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પધાર્યા અને કમળની છડી લઈ એક એક કમળ પર ચરણારવિંદ પધરાવતા પધરાવતા શ્રી મહાપ્રભુજી નિકટ પહોંચ્યા. અને ત્યારે મહાપ્રભુજી જે વંદન